ટ્યુલિપ પ્રકારના કોન્ટેક્સની રચના વિશે સંક્ષિપ્તમાં જણાવો. તો કોપર અથવા તો કોપરની મિશ્ર ધાતુમાંથી આ ટ્યુલિપ પ્રકારના કોન્ટેક્સમાં આ દેખાય છે તમને, આજે આ સર્કિટ બ્રેકરની પાછળ જે આ દેખાય છે આગળનું જે આ કન્ટેન્ટ, આ તમારા ટ્યુલિપ ટાઈપના ફિંગર્સ છે, જે તમારો ફિમેલ કોન્ટેક્ટ કહેવાય. તો એ કોન્ટેક્સની અંદરમાં ઘણીવાર વાહકતા વધારવા માટે અને કાટ પ્રતિકાર એટલે કે તમારો કોરોઝન રેઝિસ્ટન્સ જે છે એ પણ વધારવા માટે એના આગળના ભાગ પર ટોચ ઉપર ચાંદી અથવા તો સોનાનું પ્લેટિંગ કરેલું હોય છે, એટલે કે ગોલ્ડ અથવા તો સિલ્વર પ્લેટિંગ કરેલા હોય છે. ફિક્સ કોન્ટેક્ટ સિલિન્ડર પ્રકારના હોય છે અને તેમાં એક સોલિડ મૂવિંગ કોન્ટેક્ટ હોય છે. સ્પ્રિંગ લોડેડ મેટલ ફિંગર્સ રેડિયલી સામાન્ય રીતે 6 અથવા તો 12 હોય, જે કરંટ રેટિંગના આધારે ગોઠવાયેલી હોય. જો તમે અહીં આકૃતિમાં જોઈ શકતા હોય તો આ તમારી જે ફિંગર્સ છે એનું આ ક્રોસ સેક્શનલ વ્યૂ છે. તમે સાઈડ પરથી જોતા હોય તો આ તમારી ફિંગર્સ છે જેની ઉપર આગળ આ સિલ્વર પ્લેટિંગ કરેલું છે. આ તમારો ફિમેલ કોન્ટેક્ટ છે જેમાં તમારો મૂવિંગ મેલ કોન્ટેક્ટ ફિક્સ થશે. તો આ રીતે એને ફિક્સ કરવામાં આવે છે. હવે જ્યારે આ મૂવિંગ કોન્ટેક્ટ છે એ ફિક્સ કોન્ટેક્ટમાંથી બહાર આવશે ત્યારે ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટના સેપરેશનના વચ્ચે એક આર્ક ઉત્પન્ન થાય છે. તો જો આકૃતિમાં તમે આ જોતા હોય તો આ તમારા ફિક્સ કોન્ટેક્ટ એટલે આ તમારી ટ્યુલિપ ફિંગર્સ છે, જે તમારા ફિમેલ કોન્ટેક્ટની ઉપર જે આ લગાડ્યું છે ને આ તમારી ફિંગર્સ છે કે જેની અંદરમાં અહીંયા અંદર મેલ કોન્ટેક્ટ ફિક્સ થતો હશે. આ મૂવિંગ કોન્ટેક્ટ અંદર ફિક્સ થાય છે. જ્યારે એ છૂટા પડે ને ત્યારે એ બેની વચમાં મેલ અને ફિમેલ કોન્ટેક્ટની વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે. આ કોન્ટેક્ટ ટ્યુબ અથવા તો મેલ કાઉન્ટર પાર્ટને ટ્યુલિપ સાથે અંદર પ્લગ કરવામાં આવે છે. એક નળાકાર સોલિડ કંડક્ટર સામાન્ય રીતે અથવા કોપરના અથવા તો એલ્યુમિનિયમના જ હોય કંડક્ટર જનરલી, એને ટ્યુલિપ ફિંગર્સમાં આવી રીતે સ્લાઇડ કરવામાં આવે છે, એટલે કે મૂકેલા હોય. હેલિકલ કોઇલ સ્પ્રિંગ અથવા તો ડિસ્કની સ્પ્રિંગ જે હોય એ ફિંગર્સની ઉપર અથવા તો એની આગળ લગાડેલી હોય છે, જે મૂવિંગ મેલ કોન્ટેક્ટની આસપાસ ચોક્કસ અને એક સ્થિર સંપર્ક સુનિશ્ચિત કરવા માટે સમાન રેડિયલ દબાણ પૂરું પાડી શકાય, એટલે કે કોન્ટેક્ટ પ્રેશર લગાડી શકાય જેથી આ કોન્ટેક્ટ અંદર ફિક્સ રહી શકે, હલે નહીં. સામાન્ય રીતે એપોક્સી રેઝિન, સિરામિક અથવા તો હાઈ ગ્રેડ ઇન્સ્યુલેટિંગ પોલિમરથી બનેલા ઇન્સ્યુલેટિંગ હાઉસિંગ, ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અને મેકેનિકલ સપોર્ટ પૂરું પાડવા માટે જ આ કોન્ટેક્ટ એસેમ્બલીની આજુબાજુ ઘેરેલા હોય છે, મૂકવામાં આવે છે. ટ્યુલિપ કોન્ટેક્ટને તેની ભૂમિકા એટલે કે શેના માટે વપરાય છે, બસબાર માટે છે, બ્રેકર માટે છે કે આઇસોલેટર માટે છે, એના ઉપર આધાર રાખીને મૂવેબલ આર્મ અથવા તો ઇન્સ્યુલેટિંગ રોડ પર ફિક્સ્ડ અથવા તો માઉન્ટ કરી શકાય છે. કોન્ટેક્ટ સ્ટેબિલિટી માટે અથવા તો સુરક્ષિત સ્થિતિની અંદરમાં માઉન્ટિંગ ગોઠવણીને કોન્ટેક્ટ બેઝ અથવા તો સપોર્ટ ફ્લેન્જની સાથે બોલ્ટ અથવા તો રિવેટ કરવામાં આવે છે, જેથી કરીને ત્યાં રહી શકે. તો અહીંયા જો તમે આકૃતિમાં જોતા હોય તો આ તમારું વેક્યુમ સર્કિટ બ્રેકર જે આવે છે એના કોન્ટેક્ટ છે R, Y અને B ફેઝમાં, જેમાં આ તમારા કોન્ટેક્ટ ફિંગર્સ જે છે ટ્યુલિપ પ્રકારના કોન્ટેક્ટ એના ફિમેલ કોન્ટેક્ટ છે, જેની ઉપર તમે અહીંયા જોતા હોય તો એક સ્પ્રિંગ મૂકી રાખેલી છે જે એને દબાણ આપે છે. આ તમારો મૂવિંગ કોન્ટેક્ટ જે મેલ કોન્ટેક્ટ જે છે મૂવિંગ એ અંદર જતો હોય એ છે. આ તમારો આર્કિંગ કોન્ટેક્ટ છે જે ટંગસ્ટન એલોયનો બનેલો હોય અને એની બાજુ આ તમે દેખા છે આ તમારી ટ્યુલિપ ફિંગર્સ છે જે તમારો ફિમેલ કોન્ટેક્ટ છે. આખું આ એસેમ્બલી ક્લોઝ થાય, એની આજુબાજુ જે પેલી સ્પ્રિંગ એટલે મૂકવામાં જેથી કે આ કોન્ટેક્ટ ત્યાં આગળ સ્થિર રહી શકે. આકૃતિમાં તમે જોતા હોય તો આ તમારો આ મેઇન કોન્ટેક્ટ બોક્સ છે જ્યાં તમારો આ ફિક્સ કોન્ટેક્ટ માઉન્ટ કરેલો છે, એને નટથી બાંધેલો છે અને પાછળ આ કોપરનું કંડક્ટર મૂકેલું છે. તો આ રીતની અરેન્જમેન્ટ ટ્યુલિપ પ્રકારના કોન્ટેક્ટની સર્કિટ બ્રેકરમાં વાપરવામાં આવે છે.